તો કાંઈ નહીં મિત્રો, તો અમે હે ને હારે બનાવ્યું મસ્ત બધાનું સેમ્પલ બનાવ્યું, જોઈ લે કેવું લાગ્યું ઋષિતભાઈ? જોરદાર જ હોય ને ભાઈ. તને કેવું લાગ્યું ભાઈ? એકદમ મસ્ત ભાઈ. એમ એટલે જો કેવું કે ભાઈ ખાવાનું થઈ જાય અને હેલ્ધી થઈ જાય બરાબર, અને લાગે છે કે ભાઈ બહારનું ખાઈ લીધું અને હેલ્ધી ખાઈ લીધું, મોજે મોજ. એટલે મજા આવે. આપણે તો કેવું હોય, આપણે પ્રોટીન ઇન્ટેક પૂરો કરવાનો હોય, આમાંથી પિન્ટો બીન્સ નખાવ્યા હોય એટલે થોડું ઘણું મળી જાય, પણ કેવું હોય આમ પીક આમ ભૂખ લાગી હોય ને તો બહાર ખાવાનું હોય એમ હેલ્ધી હોય તો મજા આવે એમ. ઝેમ્બ્રાનો બેસ્ટ ઓપ્શન મને લાગે છે જીવાયજી કરતાં, બાકી જોરદાર બરાબર છે. જોઈ લો મિત્રો, આખું ભરેલ આવ્યું તો માંડ ખૂટ્યું. આપણે જે સ્ટીલ છે થોડું, સાહિલભાઈ તો ટ્રાય જ કરે છે, અને આપણે કોઈ જાતની ઉતાવળ નથી, આપણે નિરાતે ખાઈ. આપણે જે ભરેલું છે પેપ્સી બધા વચ્ચે એક લઈ લીધી, બધા એક વાર છે ને પીએ આમાંથી કારણ કે બહુ આ બધી વસ્તુ સારી નહીં, એટલે હું માપે હાલે. તો હે ને જો અહીંયા હે ને આપણે ખાઈ લેવી ને તો અહીંયા ઓસ્ટ્રેલિયામાં એક મેનર્સ છે કે જ્યાં તમે ટેબલ ઉપર જે કોઈ આમ વસ્તુ પડી હોય કે કચરો તમે ઢોળ્યો હોય એ બધી વસ્તુ તમે હાથે સાફ કરવાની અહીંયા આવી રીતે અહીંયા, અને કેવું આપણે ચકાચક આપવાનું એમ, એને જ કહેવાય મેનર્સ અહીંયા એમ. એટલે આ જરૂરી છે બહુ. અહીંયા આપણે ના કરીએ ને, જો આપણે અહીંયા એશિયન કન્ટ્રીવાળા છે ઇન્ડિયાથી આવ્યા બરોબર, એટલે ઘણા લોકો ના કરે, તો આ લોકો ભૂરી આવે ને નોનસેન્સ કહી દે આપણને, એટલે બહુ ધ્યાન રાખવાનું કે જો તમે ઓસ્ટ્રેલિયામાં હોય ને તો કે મસ્ટ ટ્રાય કે હે ને આવી રીતે તમે બધી કરવાની, સાફ કરીને જ જવાનું તમારું ટેબલ. ઓકે, બાય બાય.